આજે મોદી સાહેબના 11 વર્ષના નેતૃત્વ જ્યારે પૂરા થઈ રહ્યા હોય ત્યારે મોરબી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત આજે આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી આપણે દેશના અંદર જે અગાઉની પરિસ્થિતિ તુષ્ટિકરણનું રાજકારણ અને ભ્રષ્ટાચારનું રાજકારણમાંથી મુક્ત થઈ અને મોદી સાહેબે જે 2014માં સુકાન સંભાળી તેના પછી જે વિકાસના કામ આખા દેશના અંદર થયા છે, પ્રાથમિક સુવિધાઓથી લઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું જે ડેવલપમેન્ટ થયું છે, પ્રાથમિક લેવલે આપણે વાત કરીએ તો ઠેઠ ગામડે ગામડે સુધી પાણી પહોંચાડવાનું હોય, સ્વચ્છતાનું હોય, આરોગ્યના માધ્યમથી જે આયુષ્માન કાર્ડ જેવી જબરજસ્ત ક્રાંતિકારી યોજનાઓ હોય કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર કે જે ડાયરેક્ટ છેવાડાના માણસ સુધી સરકારની યોજનાનો લાભ પહોંચે એ પ્રકારના જ્યારે વિકાસના કામ કેન્દ્રમાં થયા હોય, સાથોસાથ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો આપણા નેશનલ હાઈવેઝ, આપણા રેલવેઝ, આપણા સિવિલ એવિએશન, આ પ્રકારનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જ્યારે જબરજસ્ત રીતે નિર્માણ કરવામાં છેલ્લા 11 વર્ષમાં આવ્યો છે, ત્યારે આ તમામ સુવિધાઓને ભેગી કરી અને જે આર્થિક પરિસ્થિતિ આ દેશની આગળ વધી છે, જે આપણે 11મા સ્થાને હતા જ્યારે મોદી સાહેબનું નેતૃત્વ ચાલુ થયું, આજે આપણે ચોથા સ્થાને ઉપર આવીને ઊભા રહ્યા છીએ. આ એક ખૂબ મોટો એક મેસેજ આખા દુનિયાના અંદર જઈ રહ્યો છે કે ભારત આત્મનિર્ભર બને છે, સશક્ત બને છે અને આવનારા સમયના અંદર એક વિશ્વગુરુ બનવા તરફ જે જઈ રહ્યું છે, તો એ મોદી સાહેબના મજબૂત નેતૃત્વ સિવાય આ વસ્તુ શક્ય નહોતી. સશક્તિકરણના સાથે જે સુરક્ષાની વાત છે, તો જે મોદી સાહેબનું એક ઝીરો ટોલરન્સનું અપ્રોચ રહ્યું છે કે આતંકવાદી હુમલો હોય કે નક્સલવાદ જેવા દૂષણ હોય આ દેશના અંદર, એનાથી મુક્ત થવા માટે અને એના સામે કડકાઈથી લડવા માટે આપણું નેતૃત્વ મજબૂત છે, મક્કમ છે અને આપણું એ સેના એમાં મજબૂતીથી જવાબ ગમે ત્યારે દેશે. આ પ્રકારનું નેતૃત્વ જ્યારે 11 વર્ષનું મોદી સાહેબનું રહ્યું છે, ત્યારે ભારત દિન પ્રતિદિન આગળ વધી રહ્યું છે. એના માટે મોરબી જિલ્લાવાસીઓ અને ભારત દેશવાસીઓ તરફથી અમે મોદી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ.